હેલો એવરીવન. સો ફાઇનલી હું જઈ રહી છું ચાઇના ફરવા માટે અને થોડા કામથી પણ જઈ રહી છું. સો બસ ફ્લાઇટની વેઇટ કરી રહ્યા છીએ અને ફ્લાઇટ પણ આવી ગઈ છે અને તરત જ અમે પહોંચી ગયા બેંકોક એરપોર્ટ પર ફર્સ્ટ, અને ત્યાંથી અમારી બીજી કનેક્ટેડ ફ્લાઇટ હતી અને અમે આવી ગયા છીએ ફાઇનલી ગોન્ઝાઓ. મને આ બહુ જ સરસ લાગ્યું. ફ્લાવર તમે બધાને આપી શકો છો એરપોર્ટ પર આવે એમને. અમે ટેસ્લા ગાડીમાં બેસીને સરસ રીતે ગયા હતા અમારી હોટેલ પર, અને ફર્સ્ટ ટાઈમ અમે ટેસ્લામાં બેઠા હતા. એકદમ અલગ જ એક્સપિરિયન્સ રહ્યો. બહુ જ મજા આવી ગઈ અને ભાડું પણ બહુ જ સારું એવું થયું હતું એનું. સો એક ટાઈમ કરી શકાય છે. અને ફાઇનલી અમે હોટલ પર આવી ગયા છે. અમે રોકાયા હતા મોર અપાર્ટમેન્ટ્સમાં, અને ત્યાં આગળ બહુ જ સરસ ફેસિલિટી હતી અને બહુ જ બિલ્ડિંગ્સ બધી ઊંચી ઊંચી હતી. લાઈક આપણે જોઈએ તો આપણને જોઈને જ મજા આવી જાય. આ અમારો રૂમ હતો. ઇન્ડક્શન ઓવન, વોશિંગ મશીન, ફ્રીઝ બધું જ હતું. સો બહુ કન્વિનિયન્ટ રહ્યું હતું. અમે થેપલા, ભાખરી, બહુ બધો નાસ્તો અમે ઘરેથી લઈને ગયા હતા. બિકોઝ અમને ખબર જ છે કે બહારની કન્ટ્રીમાં ક્યાંય પણ જઈએ તો નોનવેજ વધારે મળતું હોય છે અને પછી અમારે ભૂખ્યા રહેવું પડે. સો એના માટે ઘરેથી નાસ્તો લઈને જવું કમ્પલસરી છે. અહીંયા સરસ મજાની એક્ટિવિટીઝ થતી હોય છે નાના બચ્ચાઓથી લઈને મોટાઓ બધા માટે. શું સરસ મજાનું સ્કેટિંગ શીખવાડી રહ્યા છે અને ફ્રૂટ્સની ક્વોલિટી તો એક નંબર હતી. સો અહીંયાનું ટ્રાફિક સેન્સ, અહીંયાના લોકો અને જે દરેક વસ્તુ ડિસિપ્લિનમાં કરે છે મને બહુ ગમી. હેરવોશ કરાયા, ત્યાર પછી જમવા ગયા, સરસ મજાના ફ્રૂટ્સ પરચેસ કર્યા થોડા, અને બધું એક્સપ્લોર કરીને શાંતિથી રૂમ પર જઈને સૂઈ ગયા અમે લોકો. અને આ સરસ મજાની હેરવિક જે છે 50,000-50,000ની. સો ઇટ્સ પ્રીટી મચ એક્સપેન્સિવ. અને બસ પછી સૂઈ ગયા. સવાર પડી અમારી. ગ્રીન ટી પીધી મેં. એઝ મારું રૂટીન છે કે મને ગ્રીન ટી ડેલી પીવા જોવે છે. અને બિલ્ડિંગથી તો મને બહુ પ્રેમ છે, ઊંચી ઊંચી ઇમારતોથી. બસ તો જ્ઞાનેશનું કામ શરૂ થઈ ગયું હતું, જે એના માટે આવ્યો હતો કપડાં ક્લોથિંગના માટે. અને બસ બધા બાળકો પણ એટલા ક્યુટ હોય છે અહીંયા ગાડી. સો અહીંયા ગાડી દરેક વસ્તુ બહુ સરસ મળે છે. તમે એક વસ્તુ જુઓ ને બીજી ભૂલી જાઓ. યસ, ઇન્ડિયા કરતાં બહુ જ એક્સપેન્સિવ, પણ હા, ઇન્ડિયા કરતાં એકદમ ડિફરન્ટ અને અલગ હોય છે. સો ફાઇનલી અમે રૂમ પર પહોંચી ગયા છીએ. મારી ગુડ નાઇટ થઈ ગઈ છે, ગ્રીન ટી પીધી છે ને હું સૂઈ જાઉં છું હવે. હવે અમારી મોર્નિંગ થઈ છે ફરી અગેઇન. બસ તો સવારથી નીકળી પડ્યા છે ઝોલો લઈને અમારો. સો ફ્રેશ એર અહીંયા બહુ સારી હોય છે. પોલ્યુશન બહુ જ ઓછું છે. હા, પણ ઠંડી બહુ જોરદાર હતી, કેમ કે મારે હીટર કરીને સૂવું પડતું હતું. અને અહીંયા ગાડી જ્યારે પણ નવું કલેક્શન આવે છે ક્લોથની દુકાન પર, તો આવા સરસ મજાના ફ્લાવર બુકેસ બહાર મૂકવામાં આવે છે, જેનાથી બધાને ખબર પડે છે કે અહીંયા નવું કલેક્શન છે. અહીંયા ગાડી તમને બધી જ બેટરીવાળી ગાડી જોવા મળશે. બિલકુલ નોઇઝ પોલ્યુશન બિલકુલ નથી, કોઈ હોર્ન નથી મારતા. અને અહીંયા ગાડીના માર્કેટમાં ગયા તો બધું જ નોનવેજ મળે છે મોસ્ટલી. બસ જમીને અમે અગેન હોટલ ઉપર ગયા. બસ થોડી વાર આરામ કરીને ફરી અમે નીકળી ગયા હતા ફરવા માટે. જે ચાઇનાની ફેમસ LED સ્ક્રીન છે, જ્યાં તમને 3D ઇફેક્ટ આવે છે, એ જોવા માટે ખાસ ગયા હતા. ગોન્ઝાઓમાં બહુ સરસ છે. અહીંયાનું માર્કેટ છે પ્રીટી મચ એક્સપેન્સિવ, બહુ જ મોંઘું છે. અને અહીંયા ગાડી સ્ટ્રીટ ઉપર સરસ મજાના પરફોર્મન્સ કરવામાં આવતા હોય છે. આવી રીતના એ લોકો ઝુંબાને બધું શીખતા હોય છે. મેં હેર કટ અહીંયા આવીને કરાયા હતા, કેમ કે મારા હેર બહુ જ પતલા થઈ ગયા હતા અને ટ્રીમ કરાવવાની જરૂર હતી. સો એના પછી અમે ગયા હતા જમવા માટે. બેસ્ટ રેસ્ટોરન્ટ છે અર્બન સ્પાઇસ. અમે ડેલી આ જ રેસ્ટોરન્ટમાં મોસ્ટલી જમતા હતા. અને આ અમે માર્કેટમાં એક આવ્યા હતા જ્યાં આગળ ક્લોથિંગનું જ બધું ઓલમોસ્ટ હોય છે. સો સરસ બધી વસ્તુઓ મળતી હોય છે. અને અમે એક દિવસ મેડો કેફેમાં જમવા ગયા હતા. પિઝા એન્ડ પાસ્તા. ઇટ્સ વેરી ટેસ્ટી એન્ડ ડિલિશિયસ. સો જો ગોન્ઝાઓ જતા હો તો આ જગ્યા પર ડેફિનેટલી વિઝિટ કરજો. અને ડેઝર્ટ માટે તો બહુ જ બેસ્ટ જગ્યા છે, બિકોઝ અહીંના ડેઝર્ટ બહુ જ ફેમસ છે, ઇવન આઈસ્ક્રીમ પણ. સો સવારે અમે ભાખરી અને થેપલાનો નાસ્તો કરીને નીકળી જતા હતા મારા કામ ઉપર. અને સરસ મજાનું વેધર અહીંયા ગાડી હતું, પણ મને પર્સનલી બહુ ઠંડી લાગતી હતી, બિકોઝ મને ઠંડી ઓછી ગમે છે. અને હવે અમે જઈ રહ્યા છીએ હોંગકોંગ માટે. સો અહીંયા ગાડી પણ સીલિંગ જેવો એક બ્રિજ બનાવ્યો છે. મને તો એવું જ લાગ્યું કે હું બોમ્બેમાં આવી ગઈ છું. અને એક બીજું આ સરસ મજાનું હતું, પણ આઈ ડોન્ટ નો કે આ શું હતું. સરસ મજાનું રોડ ઉપરથી જતા વખતે આવ્યું હતું આ. બુલેટ ટ્રેનમાં બેસીને અમે પહોંચી ગયા હતા હોંગકોંગ ફાઇનલી ફરવા માટે. અહીંયા ગાડી ઓલ્ડ ટેક્સીસ હજી પણ ચાલે છે. આ મારી હોટલનો સ્ટે હતો. હાર્બર પ્લાઝા કરીને એક હોટલ છે, સરસ મજાની હતી. અને અહીંયાથી બધું જ વેલ કનેક્ટેડ હતું. અમે બાય મેટ્રો બધે જ ફરી શકતા હતા. અમારો રૂમ 18th ફ્લોર પર હતો. અને રૂમ થોડો નાનો અને કન્જેસ્ટેડ મને લાગતો હતો, પણ રૂમ આમ ઓવરઓલ તો સારો જ હતો. બિકોઝ અહીંયા ગાડી હોંગકોંગ એવું કહેવાય છે કે વર્લ્ડ્સ એક્સપેન્સિવ કન્ટ્રી છે રહેવા માટે. સો બધી જ વસ્તુ
ગોન્ઝાઓ ચાઇના કરતાં પણ 10 ગણા ભાવમાં હતી અને એટલું જોરદાર કોઈ વસ્તુ હતી નહીં અહીંયા ગાડી. હા, ચાઇનામાં ઓફકોર્સ સારી બધી વસ્તુ હતી. સો અહીંયાથી તમે જો ફરવા આવતા હો તો અહીંયાથી શોપિંગ તો બિલકુલ ના કરતા, ચાઇનાથી જ કરજો, કેમ કે આ બહુ જ મોંઘું છે. સો અમે એક નાઇટ માર્કેટ લાગે છે ત્યાં આવ્યા હતા, બધા નોનવેજના સ્ટોલ્સ હતા મોટા મોટા, અને જે હું ખાતી નથી. સો મને દહીંપૂરી મળી ગઈ ત્યાં આગળ, તો મેં દહીંપૂરી ટ્રાય કરી હતી, બહુ યમી હતી. આ હોંગકોંગની બધી બસીસ છે અને આ લોકો બધા નાઇટમાં આવી રીતના વ્યૂ માટે નીકળતા હોય છે. આ હોટલની બાજુમાંથી સરસ મજાનો સી વ્યૂ દેખાતો હતો. અને ટેક્સીમાં તમે કમ્પલસરી બેસો એટલે તમારે 29 હોંગકોંગ ડોલર્સ તો આપવાના જ છે, તમે ચાલો કે ના ચાલો ટેક્સીમાં બેસીને. અને અમે આવ્યા હતા એક મોન્સ્ટર બિલ્ડિંગ જોવા માટે, જ્યાં અમારે આવવા માટે થયા હતા $200-250 જેવા આઈ થિંક. અને ફાઇનલી અમે ત્યાં પહોંચી ગયા હતા. એકદમ અલગ જ વ્યૂ છે અને અહીંયા ગાડી બહુ જ બધા ફેમિલીઝ રહેતા હોય છે અને બહુ નાની નાની જગ્યામાં એડજસ્ટમેન્ટ કરીને રહેવું પડતું હોય છે. બિકોઝ મેં કીધું ને કે હોંગકોંગ બહુ રહેવા માટે મોંઘી છે. અહીંયા મોનોરેલ જે પહેલાં ચાલતી હતી હજી પણ એવી બસીસ ચાલે છે અને બહુ જ ક્યુટ લાગતી હતી. હું બેઠી નથી પણ મને દૂરથી જોઈને બહુ સારી લાગી રહી હતી. સો લંચનો ટાઈમ થઈ ગયો હતો અને અમને એક સરસ મજાનું ડેઝર્ટનું કાઉન્ટર દેખાઈ ગયું હતું, તો અમે એક સાર્ડો સેન્ડવિચ મંગાવી હતી. અને અહીંયાના ડેઝર્ટ બહુ જ યમી હોય છે. અને અમે એક એગ ટાર્ટ મંગાવ્યું હતું. અહીંયા ગાડી મોસ્ટલી બધા બ્રેડ ઉપર ને ડેઝર્ટ્સ ઉપર વધારે જીવતા હોય છે, કેમ કે જ્યાં મળે તે ડેઝર્ટ ખાઈને ચલો નીકળ દઈએ. અને અમે ફાઇનલી હવે મેટ્રોમાં સફર કરવા જઈ રહ્યા છીએ. અમે અત્યારે જઈ રહ્યા છીએ એક સરસ મજાની જગ્યા પર, બિગ બુદ્ધા, જ્યાં આગળ બહુ જ મોટા બુદ્ધા, લાફિંગ બુદ્ધા છે. અને દર્શન કરવા માટે અમે સ્પેશિયલી આવ્યા હતા. અને અમને એવું લાગી રહ્યું છે કે અમે એક ક્લાઉડ ઉપર આવી ગયા છે, કેમ કે એનું વેધર બહુ જ ઠંડુ હતું. મેં કીધું કે ભાઈ અહીં ગાડી 8 ડિગ્રી 9 ડિગ્રી થઈ ગયું હતું અને બહુ જ ઠંડી લાગી રહી હતી. તમને એવું લાગે કે હું અમદાવાદથી સીધી ત્યાં ગઈ, તો મને એવું લાગતું હતું કે ભાઈ હું કાશ્મીરમાં આવી ગઈ છું, કેમ કે મને ઠંડી સહન નથી થતી. તો આ જગ્યા મને બહુ સરસ લાગી, કેમ કે એકદમ કામ, અહીંયા ગાડી એવું લાગે તમે બધું ટેન્શન ભૂલી ગયા હો. અને નાના નાના ઓરેન્જના પ્લાન્ટ્સ પણ મેં જોયા, બહુ ક્યુટ હતા. સો આટલી સ્ટેર્સ ચડીને તમારે જવાનું હોય છે જો તમારે બુદ્ધાના દર્શન કરવા હોય તો. સો લગભગ સમજો ને 250-300 જેવી સ્ટેર્સ હતી, પણ ઇઝીલી તમે જઈ શકો છો યંગ હોવ તો. અને એકદમ વેધર બહુ જોરદાર હતું કે અમને પ્રોપર નહોતું દેખાતું. યસ, પણ ફાઇનલી અમે ઉપર આવી ગયા અને થોડું થોડું અમને દેખાતું હતું બ્લરી. પણ આ જગ્યા કહી શકાય કે એકવાર તો ચોક્કસ જવું જોઈએ એ ગાડી. જો તમને નાના બચ્ચાઓ હોય તો તમે ત્યાં આગળ ડિઝનીલેન્ડ પણ છે, ત્યાં પણ જઈ શકો છો. પણ મને રાઇડ્સ અને એ બધું નથી ગમતું, સો અમે આ બધી જગ્યા ફરવાનું વધારે પ્રિફર કરીએ છીએ. અગેન મેટ્રોમાં અમે અમારી હોટલ પર પહોંચી ગયા હતા અને ફરી અમે બહાર નીકળ્યા હતા જમવા માટે. સો પાઉંભાજી મને મળી ત્યાં આગળ, અને આ પાઉંભાજી હતી અરાઉન્ડ $120-125 હોંગકોંગ ડોલર, જે લગભગ મને પડી હતી 1600 રૂપિયાની. પાઉંભાજી ખાઈને શાંતિથી હું સૂવાની તૈયારી કરી રહી છું અને ફાઇનલી હવે હું સૂઈ જઈશ બધા વ્યૂ જોતાં જોતાં. નેક્સ્ટ મોર્નિંગ થઈ ગઈ છે મારી. સરસ મજાની બ્રેડ અમે બહારથી લઈને જ આવ્યા હતા. સો બ્રેડ બટર ખાઈને નીકળી ગયા હતા અમે મેટ્રોમાં. અમે મેટ્રોના કાર્ડ આ રીતે તમને વન ટાઈમ યુઝ માટે આપે છે અને તમે કોઈ પણ જગ્યાએ જવું હોય તો ઇઝીલી કનેક્ટેડ બધે હોય છે મેટ્રો. તમે $2 $5 પહોંચી જાઓ છો અને ફ્રીક્વન્સી બહુ જ સારી હોય છે મેટ્રોની. તમને 2 મિનિટ 5 મિનિટમાં બધેથી મેટ્રો મળી જતી હોય છે. અને કીધું ને કે ભાઈ એ ગાડી દરેક જગ્યાએ મેટ્રો મોલ સાથે એવી રીતના કનેક્ટેડ હોય છે. સો મેં ટ્રાય કરી હતી અહીંયાની બોબા ટી, જે મને ના ભાવી એટલી. મને યસ થાઈલેન્ડની વધારે ટેસ્ટી અને યમી લાગી હતી. સો ઠીક છે, ચાલે, ક્યારેક ક્યારેક આવા બધા અખતરા પણ કરી શકાય. અહીંયા ગાડી દરેક જગ્યાએ અમ્બ્રેલા ડ્રાયર તમને ઇઝીલી મળી રહેશે. અને અમે આવ્યા હતા અત્યારે સ્નીકર સ્ટ્રીટ પર, જ્યાં આગળ ફક્ત ને ફક્ત તમને જૂતાઓની આખી લેન જોવા મળશે અને બહુ જ બધા અલગ અલગ પ્રકારના શૂઝ મળતા હોય છે. પણ આ $319 અને એવા બધા એક્સપેન્સિવ હોય છે. સો તમારી પાસે ઇન્ડિયામાં જે ના મળતું હોય તમે અહીંયાથી લઈ શકો છો. હા, પણ પૈસા ખર્ચવા માટે રેડી રહેવું એ પણ વધારે પડતા. અમે આવ્યા હતા અત્યારે પીઝા મારું કરીને, વેજ પીઝા ગોતતા એક જગ્યા ફાઇનલી અમને મોલમાં મળી હતી અને અમે ઓર્ડર કર્યા હતા મશરૂમ પીઝા, નોર્મલ અને ટેસ્ટી હતા. ઠીક છે, ચાલી જાય એમ, એટલા બધા પણ નહીં. અને અમે અત્યારે આવ્યા છે વિક્ટોરિયા હાર્બરનો શો જોવા માટે. સો અહીંયા મ્યુઝિયમ જેવું છે આ, અને બધી અંદર સરસ સરસ વસ્તુઓ બનાવી છે. બધા સ્નેક બનાવ્યા છે. તો સાપ તમે જોઈ શકો છો કે કેવી રીતે અલગ અલગ રીતના બનાવ્યા છે. એકદમ યુનિક હતા, બધા કપડાથી બનાવ્યા છે અને બધી અલગ અલગ વસ્તુથી બનાવ્યા છે. અહીંનું ક્લોક ટાવર છે, ફેમસ છે જે. અને અમે અત્યારે લાઇટ શો જોવા માટે આવ્યા છીએ. લાઇટ શો જોવા અમે આવ્યા
ત્યારે મને ઓલરેડી બહુ જ લાઇટ્સ લાગતી હતી. તમે અહીંયાથી બોટમાં પણ જોઈ શકો છો. અહીંયા આગળ ટાઈમિંગ બતાવે છે કે કેટલા વાગે સ્ટાર્ટ થશે. 10 જ મિનિટ માટે ચાલુ થાય છે. 8 વાગે ચાલુ થાય ને 8 ને 10 તો ટોટલી બંધ થઈ જાય છે. આવી રીતના તમે 10 મિનિટ માટે બોટ લઈ શકો છો અને તમે સ્પેશિયલી વચ્ચોવચ્ચ જઈને પણ આ શો જોઈ શકો છો. ઠીક છે, એટલે ઓકે, એકવાર જોઈ શકાય. અમે આવ્યા હતા આજે SVRમાં જમવા માટે. છોલે પૂરી અને રવા ઢોસા મંગાવ્યો તો ઠીક છે, જમવાનું પણ ઓકે હતું. ઇન્ડિયા જેવી મજા ક્યાંય જ નથી. ક્યાંય પણ જાઓ તમને ઇન્ડિયા તો હંમેશા યાદ આવે ને આવે જ. એમ થાય કે ક્યારે પાછા જઈએ. સો ફાઇનલી અમે ઘરે આવવા માટે નીકળી ગયા છીએ ત્યાંથી અને બસ અમે આવી ગયા છીએ અત્યારે એરપોર્ટ પર. મજાક મસ્તી અને વાતો કરતાં કરતાં અમે આવી ગયા છીએ અમદાવાદ. સો બ્લોગને લાઇક કરો, શેર કરો. થેન્ક યુ સો મચ.